એ તું તો ભસમાં સુરણ નારી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા એ તું તો ભસમાં સુરણ નારી મારી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા એ માને હાથે કંકણ શોભે મનાજી એ રે માને હાથે કંકણ શોભે મનાઓજી રે માને હાથે કંકણ શોભે મનાજી રે એ માને હાથે કંકણ શોભે મનાઓજી હે રે માને શોભે હીરાનો હાર માતાજી ને શોભે હીરાનો હાર. રમે રે રમે રમે નવ દુર્ગા નવ નોરતાજી રે માં નવ દુર્ગા નવ નોરતાઓજી હે રે રમે રમે રે નવ દુર્ગા નવ નોરતાજી રે માં એ માએ સે થો પૂર્યો છે સિંદૂર નો જીરે માએ માં સે તો પૂર્યો છે સિંદૂરનો જીરે માએ સે થો પૂર્યો છે સિંદૂર નો જીરે માં માએ સે તો પૂર્યો છે સિંદૂરનો જીરે માને તિલડી શોભે છે લલાટ માતાજીને તિલડી શોભે છે લલાટ હે રમે રે રમે રમે મોગલમાં નવ નોરતાજી રે રમે રમે મોગલમાં નવ નોરતાજી હે રે રમે માં રમે વરુડી નવ નોરતાજી રે રમે રમે વરુડી નવ નોરતાજી રે ઓ હે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે હે પૃથ્વીમાં પાવાગઢ મોટું રે હે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે હે પૃથ્વીમાં પાવાગઢ મોટું રે હે ફરતી ડુંગરિયાની છાય ફરતી ડુંગરિયાની છાય હે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે હે પૃથ્વીમાં પાવાગઢ મોટું રે હે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે
રે હારે રાણી ઇન્દ્રાણીને લાવ્યા રે હારે રાણી ઇન્દ્રાણીને લાવ્યા રે હારે રાણી ઇન્દ્રાણીને લાવ્યા રે રૂડે ગરબે રમે છે દેવી અંબિકા 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 રે ઓ એ ગોરયંતારી રે રાતલરી માં દિસરા ચાર્યસમાં એ ગોરે અંધારી રે રાતલડી માં દિશરા ચાર્યસમાં એ ગોરયંતારી રે રાતલરી માં દિસરા ચાર્યસમાં એ ગોરે અંધારી રાતલડી માં દિશરા ચાર્યસમાં એ પીળે ઘોડે રે કોણ ચડે મારી રાંદલનો યશવા પીળે ઘોડે રે કોણ ચડે મારી રાંદલનો યશવાર એ લીલે ઘોડે રે કોણ ચડે રે મારી રાંદલનો યશવા લીલે ઘોડે રે કોણ ચડે મારી રાંદલનો યશવાર એ રાંદલ માવડી રે રણે ચડાવા સોને સજી સણગા એ રાંદલ માવડી રે રણે ચડ્યા મારી સોને સજી શણગાર રમજો રમજો રે જોગણિયું તમે રમજો સારી એ રમજો રમજો રે જોગણિયું તમે રમજો સારી રાત એ સવા મણનું રે સુખલડુમાં અધમણની કુલે એ જમજો રે ગોરણિયું તમે જમજો સારી રાત એ ગોરયંતારી રે રાતલડીમાં દીઠા ચાર્યસવા એ ગોરયંતારમાં દિશરા ચાર્યસમાં માત કી જય રાંદલ માત કી જય મહાકાળી માત કી જય अपने अपने कुलदेवी मात की जय आज के आनंद की जय हे રાજન પછી ભગવાનના કોના કાનો સાથે લગ્ન થયા હું તને એની કથા કહું છું બીજા લગ્ન ભગવાનના જામવંતીજી સાથે થયા પછી ભગવાન કૃષ્ણ અને અર્જુન એકવાર જંગલમાં જતા હતા એમાં સૂર્યનારાયણ ભગવાનની પુત્રી નામ એનું કાલિંદ્રી એ કાલિંદ્રી ભગવાનને પતિ તરીકે મેળવવા માટે તપ કરતી હતી એટલે ભગવાનને કહેવા લાગે હે પ્રભુ તમને પતિ તરીકે મેળવવા માટે હું તપ કરું છું માટે મારી સાથે લગ્ન કરો ભગવાનને એની સાથે લગ્ન કર્યા ભગવાનના ત્રીજા લગ્ન કાલિંદ્રી સાથે થયા ભગવાનને જે મણી જે હતો એ ભગવાનને સત્રાજીતને પાછો આપ્યો સત્રાજીતને શરમ આવી કે હવે આ મણી મારે ન રખાય તો શું કરવું એટલે સત્રાજીતે એની દીકરી હતી નામ એનું સત્યભામા સત્યભામાના ભગવાનની સાથે લગ્ન કર્યા અને ભગવાનને કરિયાવરમાં ફરીથી મણી આપ્યો છે ભગવાનના ચોથા લગ્ન સત્યભામા સાથે થયા ભગવાનના પાંચમા લગ્ન મિત્રવૃંદા સાથે થયા ભગવાનના છઠ્ઠા લગ્ન સત્યા અને સત્ય સાથે થયા સાતમા લગ્ન ભદ્રા સાથે થયા અને હે રાજા ભગવાનના આઠમા લગ્ન લક્ષ્મણા નામની કન્યા સાથે થયા વિસ્તારથી કથા છે પણ કોઈ દિવસ આપણને જ્યારે સમય હશે ત્યારે આપણે કરશું ભગવાનના લક્ષ્મણ સાથે આવી રીતે લગ્ન થયા સુત પુરાણી કહેવા લાગ્યા કે હે રાજન
ભગવાન અષ્ટપટરાણીઓ સાથે રહે છે. ભગવાનની 8 પટરાણીઓ છે અને ભગવાન પ્રેમથી રાજ ચલાવે છે. રાજા એમાં એક ભૌમકાસુર નામનો અસુર થઈ ગયો. એ ભૌમકાસુરે 1008 કન્યાઓને બંદી બનાવી છે. કેટલી? 1008. હવે એણે એવો નિયમ લીધો, 100100 કન્યાને બંદી બનાવી. એવો એનો નિયમ હતો કે 108 કન્યાઓ ભેગી થાય અને એનો વધ કરી અને બલિ આપવામાં આવે તો એ રાજા બને. એટલે ભૌમકાસુરે 100100 કન્યાઓને ભેગી કરી અને યજ્ઞની તૈયારી કરતો હતો. આ વાતની ખબર રાજા ભગવાનને પડી અને ભગવાન ભૌમકાસુરની સાથે યુદ્ધ કરવા ગયા. ભગવાને ભૌમકાસુરનો નાશ કર્યો છે. ભગવાને ભૌમકાસુરને માર્યો એટલે બધી જ કન્યાઓને છોડી મૂકી અને કીધું, જાઓ હવે તમે તમારા ઘરે જાઓ. એટલે બધી કન્યાઓ બે હાથ જોડીને ભગવાનને કહે કે હે પ્રભુ, હવે અમારો સ્વીકાર કોણ કરશે? હવે અમને ઘરના નહીં રાખે, હવે અમે ક્યાં જઈએ? એટલે ભગવાને કીધું કે જેને ક્યાંય જવાનો રસ્તો ન જડે ને તો ક્યાં આવી જવાનું? મારા શરણે આવી જા. ભગવાન તમે કેવી રીતે લઈ જશો? લોકો વાતો કરશે. એટલે ભગવાને કીધું, ચિંતા ન કરો, હું તમારી સાથે લગ્ન કરીશ. એટલે 16100 કન્યાઓ જે હતી એની સાથે ભગવાને લગ્ન કર્યા છે. એ રાજા આવી રીતે ભગવાનની 16108 પત્નીઓ થઈ છે. એક પત્ની પાસેથી ભગવાનને 10 દીકરા અને 1 દીકરીઓ. ઘેરે જઈ કેલ્ક્યુલેટર કાઢી અને હિસાબ લગાવજો. અને 8 કન્યાઓ ભગવાનની પત્નીઓ. ભગવાનના દીકરા કેટલા, દીકરીઓ કેટલી? ભગવાનને ચોકલેટ બર્થડે કેટલા આવતા હશે મહિનામાં? વાત કરો. ભગવાનને કેકની તો ફેક્ટરી નાખવી પડી હશે ને. એની પણ સુંદર કથા છે. ભગવાને પોતાના પરિવાર સાથે સુંદર રીતે રહે છે. હે રાજા, એવામાં ભગવાનને સમય વીતતો ગયો. જરાસન આવ્યો, ભગવાને જરાસનનો નાશ કર્યો. શિશુપાલ આવ્યો, ભગવાને શિશુપાલનો નાશ કર્યો. પછી ભાગવતકાર સુદામા ચરિત્રની કથા સંભળાવે છે. આપણે પણ સુદામા ચરિત્રની કથા કરી અને અહીંયા કથાને પરિપૂર્ણ કરીએ. સુદ પુરાણી કહે કે હે રાજન, ભગવાનનો એક મિત્ર છે, નામ એનું સુદામા, બ્રાહ્મણનો દીકરો છે. પણ અજાચક્રનું વ્રત છે, કોઈની પાસે કઈ માંગતો નથી. બ્રાહ્મણ છે, 3 ટાઈમ સંધ્યા કરે, ભગવાનનું ભજન કરે. લોકો સુદામાને ગરીબ કહે છે, પણ હું નહીં કહું. સાહેબ, બ્રાહ્મણ કોઈ દિવસ ગરીબ ન હોય. પણ હા, એને ગરીબ કીધો ભાગવતે, પણ કેવી રીતે? દિલથી ગરીબ છે. બ્રાહ્મણ કોઈ દિવસ કોઈનું ખોટું ન કરે. બ્રાહ્મણનું કાર્ય છે સહન કરવું અને જતું કરવું. અજાચક્રનું વ્રત કોઈ પાસે દક્ષિણા ન માગે. કોઈ જે આપે એમાં એનું ગુજરાન ચલાવે. સુદામાની પત્ની નામ એનું સુશીલા છે. હે રાજા, સુદામાને 5 દીકરા છે, સંતાન છે. સુદામા તો 24 કલાક હરિહરનું સ્મરણ કરે છે.
અને હરિહરનું ધ્યાન ધરે છે. કઈ માગતો નથી, એટલે લોકો જે આપે એમાં સંતોષ માને. એટલે ઘરમાં થોડીક દરિદ્રતા આવી છે. બાપજી, સુદામાને દરિદ્રતા કેવી રીતે આવી? બ્રાહ્મણ દરિદ્ર ન હોય. એટલે એની હરિવંશમ પુરાણમાં એક કથા મળે છે. લોકોને સુદામાની કથા કહીએ ને તો એમ લાગે કે એક બ્રાહ્મણ હતો અને બ્રાહ્મણ ગરીબ હતો. બ્રાહ્મણ કોઈ દિવસ ગરીબ ન હોય સાહેબ. તમે એક દેશમાં ફરો, ભારતની બહાર ની ગયા હો, વધીને એકાદ બીજા દેશમાં ગયા હો, જે ભગવાનનું સ્મરણ કરતા હોય, જે બ્રાહ્મણો હોય, એ એક દેશ એવો ન હોય કે જાણે ભગવાનની કથા ન કરી હોય. તમારી કૃપાથી, તમારા બધાના શુભ સંકલ્પથી પૃથ્વી પર જેટલા પણ સારા દેશ છે એ બધા જ દેશની અંદર આપ સર્વના આશીર્વાદથી અને ગુરુદેવની કૃપાથી મને ગુણગાન ગાવાનો મોકો મળે છે. હું એક મહિનામાં 2 વાર અમેરિકા જઈને આવું છું, ભગવાનની ગુણગાનની કથા કરીને. વાત બ્રાહ્મણની નીકળી ને ત્યારે કહેવું પડે કે બ્રાહ્મણ કોઈ દિવસ દરિદ્ર ન હોય, બ્રાહ્મણ દિલથી ગરીબ હોય. પર હરિવંશમમાં એક કથા મળે છે કે સુદામા જ્યારે ગુરુજીના આશ્રમમાં હતા ત્યારે ગુરુજીના આશ્રમમાં ચોર લોકો ચોરી કરવા આવ્યા. હવે અમુક ચોર હતા, એ બીજાના ઘરમાં ચોરી કરી ચણા ચોરીને લાવ્યા હતા. એક ગુરુના આશ્રમમાં ચોરી કરવા આવ્યા તો એ જે ચણા હતા ચોરી કરેલા, એ ચણા તે આશ્રમમાં ભૂલી ગયા. હવે ચણા જે છે શ્રાપિત ચણા હતા કે એ ચણા જે ખાય એને દરિદ્રતા આવે. તમે બધા જાણો છો કે ભગવાન કૃષ્ણ અને સુદામાને ગુરુ માતાએ જંગલમાં લાકડા કાપવા માટે મોકલ્યા. એટલે ગુરુ માતાને ખબર નહોતી, એટલે એને ચણા આપ્યા કે જા તો અને કૃષ્ણ સરખા ભાગે આ ચણા વેચીને ખાજો. સુદામાએ ચણા જોયા ને, બ્રાહ્મણનો દીકરો, વિદ્યાનો જાણકાર. બ્રાહ્મણ જાણે બધું, બોલે નહીં. મન કી જાણે તન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. પૂછવું પડે ને. સુદામાને ખબર પડી કે આ ચણા જે છે એ શ્રાપિત ચણા છે, અને જે આ ચણા ખાશે એનું જીવન દરિદ્રતામાં જશે. એટલે જાણે લાકડા કાપવા ગયા ને અને પાણી આવ્યું, તમે બધા જાણો છો. સુદામાએ કૃષ્ણને ખબર ન પડે એમ એ બધા જ ચણા સુદામા ખાઈ ગયા છે. કારણ કે કૃષ્ણ પરમાત્મા છે, અને જો પરમાત્મા દરિદ્ર રહીને તો આખો સંસાર દરિદ્ર બને. મારો વાલો દરિદ્ર ન થવો જોઈએ, હું ભલે થાવ. બીજાનું દુઃખ લઈ લઈને એનું નામ બ્રાહ્મણ. સાહેબ, શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું કે તમે સંત બની શકો, મહાત્મા બની શકો, તમને સારા મંત્ર આવડે તો તમે વેદવાન થઈ શકો, પણ તમે બ્રાહ્મણ ન બની શકો. બ્રાહ્મણ બનવા માટે ગયા જન્મના પુણ્ય હોય ને તો જ બ્રાહ્મણની ઘરે જન્મ થાય છે. શિવ પુરાણમાં કીધું છે. એટલે તો આપણે ત્યાં વિશ્વામિત્રને દેવર્ષિ કીધા છે, બ્રહ્મ ઋષિ નથી કીધા. બહુ બીજી કથા છે, આવતા વર્ષે જયારે દેવી ભાગવતનું કરશું ત્યારે કહેશું. સુદામાને દરિદ્રતા,
કોઈ પાસે કંઈ માગે નહીં, અજાચક્રનું વ્રત કરે. એવામાં વારા ઘડીએ કીધા કરે કે દ્વારકા વાળો મારો મિત્ર છે. જેને કહે ને એ દાંત કાઢે. મહારાજ, તમારે પહેરવા ધોતી નથી. સુદામાનું પોતળી પહેરે, ધોતી નહીં પોતળી. ધોતી આખી પહેરાય, પણ પોતળી તો માત્ર ગોઠણ સુધી જ આવે, અને એમાં પણ 2-4 કાણા. અને એ વાત કરો કે સોનાની નગરીનો માલિક તમારો મિત્ર છે. લોકો હસે છે. સુદામાને માણસો હારે કાંઈ લેવા દેવા નથી. એક દિવસ સુદામાની પત્ની સુશીલા રસોઈ બનાવતી હતી. એવામાં છોકરાએ એને કીધું કે માં, બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપ. રસોઈમાં જોયું તો થોડુંક જ અનાજ હતું. છોકરાને પૂરું પડે એમ હતું નહીં. અને સુશીલાથી રહેવાનું નહીં. બાપજી સુદામા પાસે આવીને કીધું, તમે કોઈ પાસે કંઈ માંગતા નથી. હવે આપણા ઘરમાં અનાજ નથી રહ્યું. મને મારી ચિંતા નથી, પણ હું આ છોકરાને શું જવાબ આપું? છોકરાને ભૂખ્યા કેમ સુવરાવું? સુદામા કહે કે દેવી, તમને ખબર તો છે મારે અજાચક્રનું વ્રત છે. હું કોઈ પાસે માગી ન શકું. હું ક્યાં તમને માગવાનું કહું છું? તમે કીધા કરો ને. તમારો મિત્ર દ્વારકા વાળો છે, એકવાર મળી આવો તો ખરા. મળવા જશો, બ્રાહ્મણનો દીકરો આવ્યો છે, મારો મિત્ર મળવા આવ્યો છે એમ માની અને કંઈક જે દક્ષિણા આપે, જે આપે તે. સુદામાને બહુ આગ્રહ કર્યો છે. સુદામા કહે કઈ વાંધો નહીં, ચાલો તું કે છે તો જાઓ. આખો દેહ જે છે પતલો થઈ ગયો છે, જર્જરિત થઈ ગયો છે. લાકડીના ટેકે ટેકે સુદામા ચાલે છે. પોરબંદરમાં રહે, જાવું છે દ્વારકા. ઘરેથી નીકળ્યા ને, ઘરવાળાને કીધું દેવી, કોઈના ઘેરે આમનામ ન જવાય, કંઈક લઈને જવું પડે ને, કંઈક હોય તો આપ. સુશીલા ઘરમાં તો કઈ હતું નહીં. પ્રભુ તારી કસોટીની પ્રથા હારી હોતી નથી, અને પ્રથા હારી હોય એની પછી દશા સારી હોતી નથી. ઘરમાં કાંઈ નથી, શું કરવું? સુશીલા ગઈ બાજુવાળાના ઘરે જઈ અને એક વાટકે ભરી અને તાંદુલ પૌવા લઈ આવી છે. પૌવાની પોટલી, એની પોટલી વાળી સુદામાએ પોતાની બગલમાં મૂકી. ધીરે ધીરે ડગલા ભરતા ભરતા જેમ જોરથી પવન આવે અને કેળનું ઝાડ નમી જાય, હે રાજા, એમ પવન આવે ને તો સુદામા નમી જાય. એમ ધીરે ધીરે લાકડીનો ટેકાનો સહારો લઈ અને સુદામા આજે ભગવાન દ્વારકાધીશ તરફ મળવા માટે દ્વારકા જાય છે. આ બાજુ ભગવાનને ખબર પડી છે મારો મિત્ર આવે. મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય. મિત્ર કેવો હોવો જોઈએ? પાવર વાળો. અમુક મિત્ર એવું હોય કે ભલે તમે તારે કામ પડે ત્યારે ફોન કરજે, અને જ્યારે ફોન કરીને ત્યારે એમ કે હું હમણાં જ આયા હતો, હમણાં જ નીકળી ગયો. અમુક મિત્ર એમ કે લોકેશન શેર કરી દેજો, હું પૂગી જાય. એને મિત્ર ન કહેવાય. કઈ વાંધો નહીં, તમે તારે કરો, હું આવી જાય. 7 દિવસ સુધી દેખાય નહીં.
અમુક મિત્ર છે. આ મિત્ર કેવો છે? નહીં રે જાણેલી કોઈ દિવસ નહીં રે જોઈલી. ભગવાનને ખબર પડી કે સુદામા આવે, પણ સુદામા ચાલી નથી શકતા. એને લાવવા કેવી રીતે? ધીરે ધીરે ચાલતા ચાલતા હજી બરોબર પોરબંદર ની બહાર નીકળે. સુદામાને થાક લાગ્યો. સુદામાએ વિચાર કર્યો કે થોડી વાર આરામ કરી લઉં. અને ઝાડના નીચે સુદામા જા સુતાને ભગવાને ગરુડને બોલાવ્યા અને કીધું જાઓ સુદામાને લઈ આવો. સુદામાને ખબર ન પડે એમ પોરબંદરની પાદરમાંથી ઉચકી અને દ્વારકાની પાદરમાં મૂકી દો. સાહેબ ભગવાન આપે ને તો પણ ખબર પડવા દે નહીં. લઈ લઈને તોય ખબર ન પડવા દે. પણ નીતિનું કોઈ દિવસ જતું નથી. તમારે નીતિનો પૈસો હોય. સાહેબ મારો જાત અનુભવ છે. મહેનતનો પૈસો હોય ને, નીતિનો કોઈ દિવસ નહીં જાય. અને અનીતિનો હશે તો કોઈ દિવસ ટકશે નહીં. પણ અનીતિનો પૈસો કોઈ દિવસ સારા કામમાં જો તમે ઉપયોગ કરી લો ને, કથા થતી હોય, કોઈ છોકરો ભણવામાં હોશિયાર હોય તો એની ફી ભરી દેતા હો, કોઈને જમાડતા હો, ગરીબ માણસને અનાજ ભરી આપતા હો, તો એ અનીતિનો રૂપિયો પણ તમારો નીતિનો થઈ જાય છે. સદકર્મ કરો. કથાનો સાર છે સદકર્મ કરો. ભગવાને સુદામાને દ્વારકામાં મૂકી દીધા. સુદામાની ઊંઘ ઉડી. કથા તો બહુ લાંબી છે, આપણે થોડુંક શોર્ટમાં લઈએ. સુદામાએ પૂછ્યું ભાઈ કયું નગર છે? બોલે કે દ્વારકા. સુદામાએ કીધું આટલું નજીકમાં? ભાઈ આમાં દ્વારકાધીશનું ઘર કયું? એટલે કે ઓલી ધોળી કલરની રજા ફરે છે ને, એ દ્વારકાધીશનું ઘર છે. તારે શું કામ છે? બોલે દ્વારકા વાળો મારો મિત્ર છે. ધીમે ધીમે સુદામા ચાલતા ચાલતા ભગવાનના દ્વાર સુધી ગયા. પણ મોટા માણસના ઘરે કોણ ઊભું હોય? દ્વારપાલ, ચોકીદાર. મુકેશ અંબાણીની ઘેર જઈને એમ કહો કે મુકેશ અંબાણી મારો મિત્ર છે, મને અંદર બેહવા જો, તો બેહવા દે ખરા? બેસવા દે? કે તારી જેવા રોજ લાટ આવે કે? એટલે ભગવાન સુદામા ગયા અને દ્વારપાલોને કીધું કૃષ્ણ મારો મિત્ર છે, મને મળવા જવા દો. એટલે દ્વારપાલો કહે છે કે હું મહારાજ મસ્તી કરો છો? દક્ષિણા જોવે તો અમે આપીએ. અરે દ્વારપાલો, ખૂબ સુંદર કીધું છે. अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, कि दर पे सुदामा गरीब आ गया. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया. हो न सर पे पगड़ी न तन पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा. बता दो कन्हैया को नाम है सुदामा. हो एक बार मोहन से जाकर तो कह दो, एक बार मोहन से जाकर तो कह दो, मिलने सखा बदे नसीब आ गया है, मिलने सखा बदे नसीब आ गया.
को मोहन हो लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्मणी को बहुत ही अचंबा, हुआ रुक्मणी को बहुत ही अचंबा, के मेहमान कैसा अजीब आ गया। बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से शाम ने दुलाए। हो चरण आंसुओं से श्याम ने दुलाए। ओ बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से शाम ने दुलाए। जरा तुम सुदामा खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है। इधर पे सुदामा करीब पे सुदामा गरीब आ गया। ખૂબ સુંદર કથા આપ સર્વ જાણો છો. દ્વારપાલો ગયા ભગવાનની પાસે. આપણે પાસે સમય ઓછો છે, બીજી વાર કોઈ દિવસ આ કથાને વિસ્તારથી લઈશું. 12 વાગવા એવા આપણે ભગવાનની આરતી કરવાની છે, ત્યારે આપણે પૂર્ણાવતી તરફ જઈએ. ભગવાનને લઈ ગયા, ભગવાનને સ્નાન કરાવ્યું. સુદામાને ખબર ન પડે એમ સુદામાના પૌવા લઈ લીધા અને ભગવાને પછી પૌવા ખાધા. ભગવાને એક મુઠ્ઠી ભરીને કીધું કે મારે જેવો મહેલ છે, મારે જેવો દ્વારકા છે, એવી આખી આખી દ્વારકા સુદામા છે. સુદામાનું જ્યાં ઝૂંપડું હતું ત્યાં મહેલ થઈ ગયું. તમે અત્યારે પણ દ્વારકા જાઓ ને, ત્યાં બીજી દ્વારકા છે, એને આપણે શું કહીએ? બેટ દ્વારકા, પણ નામ એનું છે ભેટ દ્વારકા. ભગવાને સુદામાને ભેટ આપી હતી. મારો મિત્ર મારથી આઘો નહીં, દોસ્તારને બહુ આગો ન મુકાય, નકર વયો જાય. પકડી રાખજો. સુદામાને બધી વસ્તુ આપી. સતપુરાણી કહે સુદામા ચરિત્રની કથા કરવામાં આવી. સુદામા ચરિત્રની કથા કરી પછી પરીક્ષિત રાજાની કથા કરવામાં આવી. બીજી ઘણી બધી કથાઓ કરવામાં આવી. પરીક્ષિત મહારાજને સુખદેવજી કહે કે હે રાજા બોલ, હવે તારે શું સાંભળવું છે? સુખદેવજી મહારાજનું વચન સાંભળી પરીક્ષિત કહેવા લાગ્યા, બાપજી હું તૃપ્ત થઈ ગયો, હવે મારે કંઈ સાંભળવું નથી. એટલે સુખદેવજીએ કીધું કે રાજા, હમણાં હું અહીંથી ઊભો થઈશ, હું જેવો જઈશ એવો તક્ષક નામનો નાગ આવશે. એ તક્ષક નામનો નાગ તને ડંખ દેશે, તું તારું શરીર બળી જશે પણ આત્મા અજર અમર થઈ જશે. આકાશમાંથી વિમાન આવશે, તું વિમાનમાં બેસી અને સ્વર્ગમાં જઈશ. હે રાજા, એવું બન્યું. પરીક્ષિત મહારાજ કથાથી પરિપૂર્ણ થઈ ગયા. પરીક્ષિત મહારાજનું હૃદય ભરાઈ ગયું. મહારાજ હું પરિપૂર્ણ થયો. ત્યાં સુખદેવજી મહારાજ ઊભા થઈને ગયા. ત્યાં તક્ષક નામનો નાગ આવ્યો. તક્ષક નામના નાગે પરીક્ષિતને ડંખ દીધો. પરીક્ષિતનું શરીર બળી ગયું પણ આત્મા અજર અમર થઈ ગયો હતો. આકાશમાંથી વિમાન આવ્યું, વિમાનમાં બેસી અને પરીક્ષિત સ્વર્ગમાં ગયા છે. દેવતાઓ જય જયકાર કરી છે. બોલે ભાગવત ભગવાન કી જય. હે રાજા, આ કથા જે સાંભળે છે શું પુણ્ય મળે? વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, મોક્ષાર્થી લભતે ગતિ, સર્વ કાર્યેષુ સર્વદા. રાજા જે કથા સાંભળે છે, વિદ્યાર્થીને વિદ્યા મળે, ધન જોતું હોય ને ધન મળે, મોક્ષ જોતો હોય ને ગતિ મળે, અને જે કાર્ય લઈને બેઠા છો એ કાર્ય સંપૂર્ણ થાય. સર્વ કાર્યે શું સર્વદા. જે હેતુથી તમારો જે હેતુ હોય એ દ્વારકા વાળો પૂરો કરે છે. 7 દિવસ સુધી મેં તમને કથા સંભળાવી. એક બ્રાહ્મણના દીકરા તરીકે
ભાગવતની કથા મેં સંભળાવી. બ્રાહ્મણની કથા મફતમાં સંભળાય નહીં, દક્ષિણા આપવી પડે. કેટલા જણા દક્ષિણા આપશે? હાથ ઊંચો કરો. બસ કથા સાંભળી હો મણાય, પણ દક્ષિણા તો 10 જ આપશે. પણ દક્ષિણામાં પૈસા નથી જોતા. હવે કેટલા જણા આપશે? હવે હાથ ઊંચો કરો. રૂપિયા નથી જોતા, ડોલર નથી જોતા, સોનું ચાંદી નથી જોતું. 3 દક્ષિણા છે મારી, બધાએ આપવાની છે. પહેલી દક્ષિણા, કથા દરમિયાન કથા મોડી ચાલુ કરી હોય, વહેલી ચાલુ કરી હોય, કોઈ કથાને લાંબી કરી હોય, કોઈની ટૂંકી કરી હોય, કોઈ પ્રસંગ લીધો હોય, કોઈ પ્રસંગ ભૂલી ગયા હોય, તો તમારો દીકરો સમજી, તમારો ભાઈ સમજી અને મને માફ કરી દેજો. આ મારી પહેલી દક્ષિણા છે કથાની. કેટલા જણા આપશે? હાથ ઊંચી કરો. બધા આપશે. માફ કરી દેજો, નહીતર થાય એ કરી લેજો. કેવું પડે ને, આજ તો પરશુરામ જયંતિ છે, અખાત્રી છે. કથાની બીજી દક્ષિણા છે. આ કથા સાંભળ્યા પછી કોઈ નિયમ લેજો. તમારા દીકરાને, તમારા છોકરાને, એના દીકરાને ઘરમાં દીવાબત્તી કરે. આપણે હિન્દુ સનાતની છીએ, સનાતન આપણો ધર્મ છે. હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્ર આટલું આવડવું જોઈએ, એ શીખવાડજો અને તમારી સાથે પૂજા કરવા બેસાડજો. આ મારી બીજી દક્ષિણા છે. કેટલા જણા કરશે? હાથ ઊંચો કરો. તો દીકરાને કહેશો ને ઘરે જઈને, આપણે હિન્દુ છીએ. આ કથાની દક્ષિણા છે મારી. આ આપજો, નહીં આપો તો પાપ લાગશે. કથાની મારી ત્રીજી દક્ષિણા છે. મારે પૈસા નથી જોતા, ખૂબ છે, ભગવાનની કૃપા છે. બધી રીતે સુખી છીએ. વડોદરામાં જ રહીએ છીએ. ભગવાનનું ગુણગાન ગાઈએ, બધી રીતે ભગવાનની કૃપા છે. પણ મારી એક દક્ષિણા છે કે જ્યારે ભગવાનને પ્રાર્થના કરો ને, 2 ટાઈમ, તમે જ્યારે પણ ભગવાનને પ્રાર્થના કરતા હો, કેટલા જણા દીવો કરે છે? હાથ ઊંચો કરો. બધાએ કરો છો. પ્રાર્થના કરો ને. તો આ કથાની મેં 7 દિવસ કથા સંભળાવી. બ્રાહ્મણના દીકરા તરીકે માગવાની મારી ફરજ છે કે જ્યારે પણ તમે ભગવાનને પ્રાર્થના કરો ને, ત્યારે ભગવાનને એક પ્રાર્થના કરજો કે હે ભગવાન, વામન મહારાજ જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી તારી કથા કરતા રહે, તારા ગુણગાન ગાતા રહે. પ્રાર્થનામાં બહુ શક્તિ છે. ભગવાન મહારાજનો વિશ્વાસ તમારા મારે, તમારી કથા કરતા રહે. આ મારી ત્રીજી દક્ષિણા. કેટલા જણા આપશે? હાથ ઊંચો કરો. તો હવે આપશો ને? આટલી પ્રાર્થના કરજો. મેં મારા ગુરુની પ્રસાદી, જે ગુરુએ પ્રસાદી આપી છે, મધુસૂદન ગિરી બાપુ અહીંયા જે ફોટો છે, મારા ગુરુદેવ છે. બીજી વસ્તુ, હું જ્યારે કથા કરું ને સાહેબ, ત્યારે હું કોઈ ચોપડી કોઈ લખીને લાવી કે લખીને વાંચતો નથી. ગુરુજીએ જે મસ્તકમાં ભેર્યું છે ને, એ જ ડાયરેક્ટ પીરસીએ છે. ગુરુની પ્રસાદીથી મેં કથા કરી. મારી મતિ અને બુદ્ધિ પ્રમાણે કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. બીજી વસ્તુ, ભગવાનનું સ્મરણ કરજો, ભગવાનનું કીર્તન કરજો. અહીંયા આપણે કથા કોઈ દિવસ પૂરી થતી નથી, પણ પૂર્ણાવતી કરીએ છીએ. અને છેલ્લે મુજ દ્વારેથી, મારે ત્યાંથી તમે બધા જાઓ ને,
અહીંયાથી જ્યારે ઊભા થાવ જીવનમાં હસતા રહેજો, હસતા મુખડે જાજો. ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. 7 દિવસ ક્યાં વયા ગયા ખબર ન પડી. પણ છેલ્લે ભગવાનને પ્રાર્થના કરીને મુજે મુજ દ્વારે ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. હે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. મુજદારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વાણી થંભી જાજો અજ્ઞાનીઓ ક્યાંથી સમજે મસ્તી રુદનની વેળા રે, મસ્તી રુદનની વેળા. મુજ દ્વારે જાજો રે, હસતા મુખડે જાજો. શ્રીમદ ભાગવત કથા અહીંયા પરિપૂર્ણ થઈ. કથા કોઈ દિવસ પતતી નથી. સમયને અનુલક્ષીને પૂર્ણાવતી કરવી પડે છે. પ્રભુનું સ્મરણ કરજો. 2 હાથ ઊંચા કરીને કથાને પરિપૂર્ણ કરીએ. શ્રી હરિયે નમઃ. હરિયે નમઃ, હરિયે નમઃ, નમઃ. બોલે ભાગવત આચરણ છોડની જય. આપણને કથા કરાવી શ્રી વિંકલભાઈ રામી આપણને 2 શબ્દ કહેશે અને પછી પોથી યાત્રા એટલે કે પોથી લઈ મંડપમાં ફરાવી અને ફરીથી અહીંયા જ મૂકી દેવાની છે. એ જ રીતે પોથી યાત્રા આપણી રહેશે. આજે સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારની અંદર આ કરોડિયાની પાવન ભૂમિ પર શ્રીમદ ભાગવત કથાના આજે પૂર્ણાવૃત્તિ તરફ વ્યાસપીઠ પર બિરાજમાન પરમ આદરણીય પરમ પૂજનીય જેમણે પોતાની ઓજસ્વી અને તેજસ્વી વાણીથી 7 દિવસ સુધી આપણને શ્રીમદ ભાગવત ગીતાનું જ્ઞાન આપ્યું છે એવા વામન મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન. 7 દિવસ ક્યાં વીતી ગયા કાંઈ ખબર પડી નહીં. આ વિસ્તાર એ અમારા માટે એકદમ નવો વિસ્તાર હતો. એકદમ કથાનું આયોજન કરવામાં આવ્યું. કથા કરવી છે. અમારા ગોરવા વિસ્તારની અંદર અમે રહીએ એ બાજુ અનેક કથાઓ કરી, પણ પરમાત્માની કૃપા હતી, દ્વારકાધીશની એવી ઈચ્છા હતી કે આ વખતે કરોડિયા ગામની અંદર કથા થાય. અમને ખબર નહીં જગ્યા ક્યાં મળશે. હું અને હેમલભાઈ વિચારતા હતા કે કરોડિયા ગામની અંદર કથા કરીએ તો ક્યાં કરવી.
શોધતા શોધતા નીકળતા નીકળતા બરાબર બપોરનો ટાઈમ. અમે વિચારતા કે ક્યાંક કથા કરવી. વિચાર્યું કે ગ્રાઉન્ડમાં જોવા જઈએ, સખી મંડળને મળીએ. પણ પરમાત્માની કૃપા જ્યાં હોય ત્યાં જ કથા થાય. અને કથાનું આયોજન સુરેશભાઈના અહીંયા આ પાવન ભૂમિ પર કરવામાં આવ્યું છે. ત્યારે સુરેશભાઈ માટે ખૂબ જોરદાર તાળીઓ થઈ જાય છે ને. આ ભાગવત કથા આપણને જીવન જીવવાનું શીખવાડે છે કે જીવન કેવી રીતે જીવાય. પણ આ જીવનની મુસાફરી છે ને સાહેબ, એ લોકલ ટ્રેન જેવી છે. આ જીવનની મુસાફરી એ લોકલ ટ્રેન જેવી છે. ધક્કા મુક્કી કરી, લોકલ ટ્રેનમાં ધક્કા મુક્કી કરી અંદર ગયા, માંડ જગ્યા મળી બેસવાની, ત્યાં તો સાહેબ સ્ટેશન આવી જાય. એટલે જીવન આવું છે કે ખૂબ ધક્કા મૂકીએ એટલે આપણે પૈસા પાછળ ખૂબ દોડીએ, સમય થાય, પૈસા, ધન, દોલત, બંગલો, ગાડી બધું જ ભેગું થાય. અને જ્યારે ખરેખર ભક્તિ કરવાનો સમય આવે ત્યારે સાહેબ સ્ટેશન આવી જાય છે. આ સ્ટેશનની અંદર, આ સમયની અંદર આપણે જે કાંઈ શ્રવણ કર્યું, મેં તમને પહેલાં પણ કીધું હતું કે કથાઓ અમે અનેક પ્રકારની કરાઈ છે, પણ આ વખતે કથા એટલા માટે કરોડિયા ગામમાં કરી છે, એનો મુખ્ય ઉદ્દેશ એક જ હતો કે મેં મારી માને ખોવી છે. મારી મા એ વારંવાર કથાઓની અંદર જતી, પેલી બાને જોતો ઝૂમતો મને એવું લાગતું કે મારી માના દર્શન થયા છે સાહેબ, મારી માના દર્શન થયા છે. એ ભાવ સાથે અમે દર્શનના ભાવ સાથે આ કથાનું આયોજન કર્યું છે. નહીં કે બીજો કોઈ ઇન્ટેન્સ કે કંઈ પૈસા કમાઈ લેવા છે, કે ભેગા કરી લેવા છે, કે નામ કરી લેવું છે. પણ એક જ ઇન્ટેન્સ હતો કે ક્યાંક અમારી માના દર્શન થાય. જેના હાથ નીચે આટલી બધી હજારો માના આશીર્વાદ હોય, એ દીકરો ભાગ્યશાળી હોય સાહેબ, એ દીકરો ભાગ્યશાળી હોય. અને હું ભાગ્યશાળી છું, હેમલભાઈ ભાગ્યશાળી છે કે એને આટલી બધી માતાઓના આશીર્વાદ મળ્યા છે. આજે આ સાઉન્ડની જે સર્વિસ આપનાવાળા મન સાઉન્ડ, એને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું કે જેણે 7 દિવસ સુધી આપણે આ ધ્વનિ આપણા કાન સુધીમાં લઈ જઈ અને દર્શન કરાવવા છે. એક પણ રૂપિયો લેવો નથી સાહેબ. કંઈક જગ્યા પર એવું તીર્થધામ પકડવું છે જ્યાં ભગવતી હોય, માં સરસ્વતી હોય, માં ચામુંડા હોય, માં ખોડિયાર હોય, કે માં દ્વારકાધીશવાળો અમારો દ્વારકાધીશ હોય. એવી કોઈક ને કોઈક જગ્યા પર લઈને જવી છે. કારણ કે સાહેબ મને એટલી અનેક પ્રયાસો કરવા છતાં પણ હું આ 5 વસ્તુને સમજી નથી શક્યો. એ છે સમજણથી મોટી સંપત્તિ, આપત્તિથી મોટી પાઠશાળા, માનવતાથી મોટો ધર્મ, સમયથી મોટો મલમ, અને મા બાપથી મોટા ભગવાન સાહેબ, મા બાપથી મોટા ભગવાન. એટલે અમે તો અમારા મા બાપ ગણીએ છીએ. એટલે અમારી એક ઈચ્છા છે કે આગામી દિવસોની અંદર કે કરોડિયા ગામના ભજન મંડળની બહેનોને પણ કોઈક તીર્થધામ પર લઈ જઈ અને દર્શન કરાવું તો મને એમ થાય કે આ દીકરાનો જીવ એને ધન્યતા અનુભવે સાહેબ. આ એક ઉમદા આશ્રય સાથે અમે આગામી દિવસોની અંદર આ પણ કરવાના છે. આપ તમામ લોકોનો હું ખૂબ ખૂબ ઋણી છું, આભારી છું કે આપ સર્વ અહીંયા પધાર્યા. 7 દિવસના વહાણા વીતી ગયા અને ભગવાનના ચરણોની અંદર આપણે જે કાંઈ શીખ્યા, વામન મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ અને પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે હે પરમાત્મા, આવીને આવી જ શક્તિ આપતી રહેજે. આવતા વર્ષે ફરી કંઈક આવું સુંદર દેવી ભાગવત કથાનું આયોજન આ જ જગ્યા પર થાય અને મારી તમામ માતા બહેનો એની 5 વર્ષની ઉંમર વધી જાય. એ જ પ્રાર્થના સાથે આજે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ. સાથે હવે હેમલભાઈને પણ આપણે સાંભળવા છે, કારણ કે હેમલભાઈ પણ છેલ્લા 5 દિવસ 7 દિવસ આ આયોજન થયું તે દિવસથી આપણી સાથે ઊભા રહી બહેનો, માતા બહેનોના ઘરે જાય, સંપર્ક કરે, લોકો વધુમાં વધુ અહીંયા આવે એવો પ્રયત્ન હેમલભાઈએ કર્યો છે. હેમલભાઈને પણ હું વિનંતી કરીશ કે આ પ્રસંગે આપણને ઉદ્બોધન કરશે. દ્વારિકાધીશ કી જય. આશરે 5200 વર્ષ પહેલા મોક્ષદા એકાદશીના મંગળ પ્રભાતે
અર્જુનને નિમિત્ત બનાવી શ્રી કૃષ્ણના મુખાર બિંદુમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થયું એ જ્ઞાનને આપણે પૃથ્વી પરના સૌથી પવિત્ર ગ્રંથ એટલે કે ભાગવત ગીતાના નામથી જાણીએ છીએ. અને એ ભાગવત ગીતાનું આયોજન વામન મહારાજના કંઠસ્થે આપણા સૌને મળ્યું. તે બદલ આપણા સૌ તરફથી પહેલાં તો એમના ચરણોમાં શીશ ઝુકાવીને એમના આશીર્વાદ લઉં છું. હવે વ્યાસપીઠ પર બેસીને જે મહારાજના શબ્દ હતા, મારા શિક્ષક છે, મારા ગુરુ છે રામી સાહેબ, જેમની પ્રેરણા લઈને મને બહુ પ્રોત્સાહન મળે છે કે આવી રીતે આવા બધા કામ કરું. એમનો પણ આશીર્વાદ લઉં છું કે આવી રીતે જ મને પ્રેરણા આપ્યા કરે ને એમને સાથ આપ્યા કરે ને હું આવી રીતે જ બધાની સેવા કરતો રહું. મારી મા બેઠ્યા છે સામે, એમના આશીર્વાદ લઉં છું. મારા પપ્પા આજે 7 મહિના થયા વૈકુંઠ ધામ ગયા છે, એમનો આશીર્વાદ લઉં છું. એમની પાછળ આ ભગવદ્ ગીતા અને જગ્યા કરોડિયા કેમ, તો મને અહીંયા બેઠા પછી મને એવું થયું કે મારી જોડે આ જય રણછોડ સખી મંડળ છે ને એ દ્વારિકા આવ્યું છે. દ્વારકા એ રાજપાટ છે મારા દ્વારિકાધીશનો અને બેટ દ્વારિકા એમનું ઘર છે. આપણા ઘરે મહેમાન આવે કે રસ્તા ચાલતે કોઈ વ્યક્તિઓને આપણે તમામ લોકોને આપણા ઘરના મહેમાન નથી બનાવતા. એ જે નસીબદાર હોય ને એમને એમના ઘરે જવા મળે, એમના દ્વારે જવા મળે. એ ત્યાં જઈ રણછોડ સખી મંડળ મારી જોડે આવ્યું હતું અને એ એટલું નસીબદાર છે કે એ અડધો કલાક એમનો દ્વાર બંધ હતો અને એમને ત્યાં અડધો કલાક એમના દ્વારે ભજન મંડળ કરી ભજન ગાયું છે અને મારા દ્વારિકાના નાથને રીઝવ્યા છે. ત્યારે દ્વારિકા નાથે આશીર્વાદ આપ્યો હશે કે જાઓ સખી મંડળની મારી દીકરીઓ કે હું તમારા દ્વારે આવીશ અને તમારા દ્વારે આ કથાનું આયોજન કરનાર મારો દ્વારિકાનો નાથ છે કે એમને આ કરોડિયાની જગ્યાને તમારા ઘરને આંગણે કર્યું છે. જ્યોત્સનાબેન વાત સાચી છે, અડધો કલાક કર્યું હતું ભજન. એ જે તાંદુલ ખાધું, જે સેવા થઈ, એ જમીન પર બેસીને સંપૂર્ણ જ્ઞાન એમને લીધું છે ને તાંદુલમાં જે ચોખા હતા એ ચોખા પણ મારા દ્વારિકાના નાથે એમના ઘરે મોકલાવ્યા છે. ત્યારે મારા દ્વારિકાના નાથે આશીર્વાદ આપ્યો હતો કે હું તમારા દ્વારે આવીશ અને એમાં મારા ગુરુ રામી સાહેબને નિમિત્ત બનાવ્યા અને તમારા દ્વારે મારા વામન મહારાજ જાનીના કંઠસ્થે આ ભગવદ્ ગીતા સૌથી પવિત્ર ગ્રંથ છે ને એનું સાક્ષાત આપણાને સ્મરણને આશીર્વાદ લેવા મળ્યો છે. આપ સૌ 7 દિવસ સાથ સહકાર આપ્યો. આપણા ઘરમાં મારો દ્વારિકાનો નાથ સુખ શાંતિ સમૃદ્ધિ તંદુરસ્તી ને જે કંઈ આપણી મનોકામના છે પૂરી કરે એવી મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને આપ સૌને પણ મારું મસ્તક ઝુકાવી 2 હાથ જોડી ને તમારા પણ આશીર્વાદ લઉં છું કે આ જ રીતે આવનારા દિવસોમાં પણ કોઈ પણ ધાર્મિક કાર્ય કરીએ તમે સાથ સહકાર આપજો. પંચમુખી હનુમાન મંદિરમાંથી પણ મહારાજજી એને બધા આવ્યા છે, એમને બી ત્યાંથી સાથ સહકાર આપ્યો. તમામ ભજન મંડળના જે બહેનો છે એમને સાથ સહકાર આપ્યો. મારી દીકરી બહુ સરસ લાગતી હતી, કાલે કાનુડાનો વેશ ધારણ કર્યો તો મારી રાધાનો સરસ લાગતી હતી. આ તમામ પ્રકારના તમે જે સાથ સહકાર આપ્યો છે બાપુ સંપૂર્ણ, બાપુ ઉદયસિંહ બાપુ તમામ આ હાર બનાવીને લાવે, દીવા માટે વારંવાર ગાદલા માટે મહેનત કરે, મદદ કરે કે શું કરવું છે વારે વારે કે આ તમામ લોકોને 2 હાથ જોડી મસ્તક નમાવીને તમારો આભાર માનું છું. શિક્ષક છે, આયોજક જે છે ને એ તો જય રણછોડ સખી મંડળ છે. જોરદાર તાળી જય રણછોડ સખી મંડળ માટે થાય. અમે તો શુભેચ્છક છે. રાધા કૃષ્ણ ભજન મંડળ અને આયોજક છે સાહેબ, એના માટે પણ જોરદાર તાળી થઈ જાય. રાધા કૃષ્ણ ભજન મંડળ માટે ચામુંડા સખી મંડળ જેમણે ખૂબ સાથ અને સહકાર આપ્યો છે એવા ચામુંડા સખી મંડળ માટે પણ જોરદાર તાળીથી, કારણ કે તાળી પાડજો સાહેબ, તાળી પાડો તો મારા રામની છે. આ તો કૃષ્ણ ભગવાનના નામની તાળી છે. મહીસાગર સખી મંડળ માટે પણ જોરદાર તાળી થઈ જાય. દુર્ગા સખી મંડળ માટે જોરદાર તાળી થઈ જાય.
અને પંચમુખી હનુમાનજી મંદિરના મંડળ તરફથી પણ જોરદાર તાળીઓ થઈ જાય સાહેબ. આવા 5, 7 ભજન મંડળોના સાથ અને સહકારથી આજે અહીંયા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જેમણે આપણને કદાચ રૂબરૂ ન દેખાઈએ પરંતુ આપણને કંડારી લીધા છે પોતાના કેમેરાની અંદર, એવા મુકેશભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. કારણ કે જેમણે 7 દિવસ સુધી ઊભા રહી અને આ કથા દેશ વિદેશમાં સંભળાય છે સાહેબ. અત્યારે તમને એમ લાગે પણ આ જે કથાનું છે ને એ લાઈવ પ્રસારણ થાય, એ યુટ્યુબ પર દેખાય. દેશ અને વિદેશમાં ખૂણામાં બેઠેલો કોઈ પણ વ્યક્તિ વામન મહારાજ જાની લખે એટલે તરત જ મોબાઈલની અંદર યુટ્યુબ પર દેખાય ને આ લાઈવ કથા ચાલતી હતી. એવા મુકેશભાઈ માટે પણ જોરદાર તાળી થઈ જાય. આપણા જ્યાં રામ હોય ત્યાં લક્ષ્મણ હોય, જ્યાં મોટા ભાઈ વામન મહારાજ હોય ત્યાં નાનો ભાઈ પ્રતીક મહારાજ હોય, જેણે 7 દિવસ સુધી અહીંયા આપણી વચ્ચે રહ્યા છે. પ્રતીક મહારાજ માટે પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીશું. હવે આરતીનો દોર છે. મારી ઈચ્છા એવી છે કે તમામ માતા બહેનો પોતાના હાથે આજે દીવો પ્રગટાવશે અહીંયા આવી, અને તમામ બહેનો જ્યાં જે રીતે હાથ મળે તે રીતે આપણે આરતી સાથે કરીશું સમૂહની અંદર. આજે આપણા આમંત્રણને માન આપી અને રાજુભાઈ કણજરિયા જેઓ કોન્ટ્રાક્ટર એસોસિએશનના ઉપપ્રમુખ છે એ પણ પધાર્યા છે, ત્યારે એમના માટે પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સ્વાગત કરીશું. હું તમામ ભજન મંડળના બહેનોને વિનંતી કરીશ કે તેઓ આવે અને આપણે આરતી કરીશું, ત્યારબાદ છૂટા પડીશું. પણ જતાં જતાં એક વાત કહી દઉં, હું શિક્ષક છું એટલે કહી શકું છું कि कौन कहता है जुदाई होगी, कौन कहता है जुदाई होगी, अरे अफवाह तो किसी दुश्मन ने फैलाई होगी, रहेंगे तुम सबके दिल ने इतनी जगह तो हम लोगों ने बनाई होगी. साहेब 7 દિવસની અંદર એટલે ફરી પાછા આવતા વર્ષે મળીએ. પણ તમામ માતા બહેનોને વિનંતી છે દરેક સખી મંડળના બહેનો આવે, આજે એમના હાથથી દીવો પ્રગટાવે અને આજે આરતી કરીએ. તમામ સખી મંડળના બહેનો આવી જાય. આરતી માટે આપણે સૌ આગળ આવીશું. હતી કે મારે મહારાજને સાલ ઉઠાવીને સન્માનિત કરવા છે. એ બા ક્યાં છે મારી? હા, જોરદાર તાળીઓથી બાઈ મહારાજ શ્રીનું તેઓ પોતે જાતે અહીંયા આવે. ઓ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. લક્ષ્મી શ્રી ગુરુદેવ નમઃ. બોલો કૃષ્ણ ભગવાન કી જય દ્વારિકાધીશ કી. બોલ્યો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. की दा प्रभु का मन बहु कीधा, और माखन चोरी मोहन माखण चोरी मोहन, चित चोरी लीधा प्रभु जय का ना काड़ा. वाले वैकुंठ उतार्या, काली अमरदन कीधा कीधा गायो ने चारी प्रभु जय का ना काड़ा. ढूंढ तनो तुझ पार के मैं नहीं आवे प्रभु के में नहीं आवे, नेति नेति वेद पुकारे नेति नेति कर्पूर गौरम करुणावतारम संसार सार
વાસુદેવમ વદે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે જાનકી નાયકમ રામચંદ્રમ ભજે જાનકી નાયકમ રામ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય. માથા ઉપર ભાગવતજીને મૂકી સારા એવા આશીર્વાદ માંગવાના છે તથા જેમને પણ ભાગવત કથા હરિદ્વારની અંદર આવવું હોય યાત્રામાં એ અમારો કોન્ટેક્ટ કરી શકે છે. મારી પાસેથી નંબર લઈ જજો. ભગવાન દ્વારકાધીશનું સ્મરણ કરવાનું છે, ભગવાનને કહેવાનું છે, હે પ્રભુ વહેલા વહેલા તમે પાછા વધારજો. અત્યારે અમે કથા પરિપૂર્ણ કરી અને આ કથાની જે પોથી જે છે એ માથે લઈ અને તમને તમે અમારા નિવાસસ્થાન પર આવો એવા ભાવથી અમે તમને માથે લઈએ છીએ. આ કૃષ્ણ કોના છે? પોથી લઈ અને બધા મારા પરથી પોતાના માથે લેવાની છે. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ઠાकुर हमारे प्राणों से प्यारे तुम हो हमारे ठाकुर हमारे प्राणों से प्यारे. નીચે ઉતરી જજો, બધાને આપજો, બધાને મારા પરથી બધાને માથે ભગવાન આવે. નીચે ઉતરી જવાનું છે, નીચે પ્રદક્ષિણા ભરવાની છે ગ્રાઉન્ડની. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. આખા મેદાનની પ્રદક્ષિણા ભરવાની છે. ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી
કાનુડો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે જમનાજીની મારે માથે છે જમનાજીની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. કાનુડો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતો ઓ નથી. મારો રસિયો ઘેરે જાવું ગમતું નથી. અમે ગાયો જોયા રે વિના યાર જાવું ગમતું નથી. હવે જોજો વાછર જાવું ગમતું નથી. હવે જોયો વાસરડાના ખેલ રે, ઘેરે જાવું ગમતું નથી. હવે જોજો રે વાછર ડાલા તેલ રે ઘેર જાવું ગમતું નથી. પછી જોયો વાસરડાના ખેલ રે, ઘેરે જાવું ગમતું નથી. નથી રે કાનુડો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. ભજ મન શ્રી રાધે ભજન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે ભજન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે ભજન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે ભજન શ્રી રાધે. કાનુડો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કાનુડો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે જમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે પાછી દાદા એવું કીધું છે 45 મિનિટ ફિલ્મ કરાવીને મૂકી દેજો. પાર્વતી પતે હર હર મહાદેવ. अब फोटो लई चाहिए महाराज फोटो लई चाहिए।